જે ઉઠી ઉઠી ડબલા લઈ જાય. ક્યાં જાય છે? લાયા પડી ગયા. સ્લીપ ખાઈ ગઈ ગાડી. આ કોલો બગડી ગયો. જય માતાજી, સ્વાગત છે તમારું હંધાઈનું અમારા એક નવા વ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશું. આજે આપણે અને જો વાડીમાં અને આંટો મારવા નીકળ્યા હતા અને જો સોયાબીન અને કપાસ ઉગી ગયો છે, તમને દેખાડ્યો. લો આ આપણે સોયાબીન છે, ઉગી ગયા. જો મસ્ત મજાના ઉગી ગયા. વાડીનો વ્યૂ કાંક આવો આવે આપણે. હજી તો આ મોટું થશે ને પછી મજા આવશે. હજી આનાથી થોડાક મોટા થાય ને એનાથી ને ઓર મજા આવે. લીલું લીલું હે ને વાડીમાં દેખાય, મજા જ કાંક અલગ આવે. આમાં જુઓ સોયાબીન છે, આમાં ઉગી ગયા મસ્ત મજાના. અને આમાં આપણે જો વર્ધા કાકા હે ને સોયાબીન વાવે છે અહીંયા. એટલું બધું આપણે ઝૂમ નહીં થાય, ઝૂમ થાય છે પણ હે ને વિડીયો આપણે ઓલો આવી જાય. અને આ ઇનપા કપાસ્યા છે અને એમાં કાંઈક બેનું બેન નવું આવે. હમણાં તમને દેખાડવાનું જેમ આમાં હે બેનું બેન. આમાં હોય એવો કપા તો લગભગ દેખાતો નથી. એની પછી નથી દેખાતો. આ દેખાણો આપણે કપા ઉગી ગયો. ખડે એટલું ઉગ્યું ને પાછી તુરે ઉગી છે. આ સોળા છે કે વાલ છે, વાલે એટલા ઉગ્યા છે. ઘણું બધું ઉગ્યું. મેથી ઉગી ગયા. તમને દેખાડું બધા. કોઈને ચોમાસામાં ને ઓલે ભાજી ખાવી હોય કે પછી ભજીયા ખાવા હોય તો લઈ જઈએ. જો આપણે અહીંયા ઉગી છે. આમાં મેથી છે, ઘાટું ઘાટું દેખાય ને મેથી છે. આથી ઓલામાં મેથી એટલે આ એટલામાં અડધે ઉદીને તો આવી ગયો. અહીંયા સુધી મેથી જ ઉગી છે. અને અમારા બેનું બેન શું વાવે જોઈએ. હાલો ભાઈ, પવન એટલો આવે. સવારના પોરમાં ઉડાડી મૂકશે કા બેનો. શું બોલશો? બોલો, શું વાવેશ તું? હે કપાસિયા? જે કપા ચેક ચેક નથી ઉગ્યો ના કપા વાવે બેનું બેન. મેં વાવ્યો એ નથી ઉગ્યો. મેં વાવ્યો એ જ ઉગ્યો છે. તમે વાવ્યો એ નથી ઉગ્યો એમ કે માંડ બાબા પાવવા માંડ. પવન ના ઉડી જાય ને ઉડી જાવ. આઈન પા ને વર્ધા કાકા હે ને જો આમાં ને આ મકાન પડખે ને માંડવી વાવી. આપણે કાંઈક આઈન પા બકાલ હોય છે અને માંડવી ઘણું બધું તો ગયું જાય. આમાં માંડવી છે, આ માંડવી છે અહીંયા સુધી. અને આમાં સોળા આવી ગયા. પછી અહીંયા વાલ અને તુર અને આઈન પરના સોયાબીન છે. ખેડે જ છે, એવું નથી જે કાંઈ. હજી બધું બાકી છે વાવવાનું. આપણે હે ને એટલામાં પહેલી વાર વાવ્યું. બાકી આ હાંધાઈને બાકી હતું. વરસાદ આવ્યો ને આપણે તરત જ વાવી જ દીધું એટલે આપણે ઉગી ગયું. અને હજી બીજાને બાકી જ છે. અમારા પદ્ધતિને હે ને 2 વાર વાવવું પડે સોયાબીન. કેમ કે એક વાર તો થઈ ગયા. આપણે તો એક જ વારમાં ઉગી ગયા. વાંધો ન આવ્યો. પવનનું પણ માઇક કરે અને વ્યૂ કાંક આવો હવે જુઓ. ઝાડવા હોય ને એટલે મસ્તનું દેખાય. અત્યારે માતાજીના દર્શન કરાવી દો તમે. જય મેરડીમાં દર્શન કરી લો તમે. અને અત્યારે હે ને અમારા કામે બી લાઈટ આવી ગઈ છે. હમણાં જ આવી. અને હું વિડીયો બનાવી નાખું પહેલાં. એ મારા મમ્મી શું કરે? મમ્મી
આ નાની છોડી કોઈડે જો લટુ કાઢે વાહ એટલે આવું હે એમને આ લટુ કાઢવાની હે જો એવું નહીં આ ફેરવી નાખે હો હંધુઈ આખી વાત જ ફેરવી નાખે લટુ કાઢે આમ તો જો આપણા કામ આવી ગયું હે કામે બેહવાનું હે લાઈટે આવી ગઈ અને મીણે નખાઈ ગયું આવું મીણ હોય જવામાં હોતું નથી ખબર પડતી એટલે જ કહું છું મમ્મી મમ્મી તું તારું કામ કરજે હો લપ કરવી હે હાલો હવે આપણે હે ને કુલર ચાલુ કરીને કામે બેસી જવી કેમ કે મારે એકને જ પવન નથી આવતો હું અહીં બેહું ને એટલે અહીં બે કોઈ બાર્યું છે બેનું ને અહીંયા આવે ઓલા ભૈકાને અહીંયા આવે મારે હે ને કુલર ચાલુ કરવા તો જ આવે નકર અહીંયા આવતું નથી પવન હવે મળવી આગળ હાલો તમે અંદર જે ઉઠી ઉઠી ડબલા લઈ જાય ક્યાં જાય છે લાવ્યા પડી ગયા સ્લીપ ખાઈ ગઈ ગાડી હમણાં હું ગોતું કઈ જાય ગારો ગારો એ તારું ઓલા પોતમાં લોગી તારે કોને કીધું એ તો કે દોડવાનું બહાર નથી જવા જવા હું ક્યાં જતો તો ક્યાં જતો આ કોલો પકડી ગયો પડી ગયો ઓલા ગારા પડી ગયો મેં કઈ નથી ઢોળી તું કઈક માણસ થા પસાડતો છોકરા તું સાડમોનો બગાડ નાખ્યા ગારો ગારો લહેરી પસાડી ડબલું ઢોળાઈ ગયું મને એમ છે લપક પડી ગયું હાલો તો હોય ગયું ભાઈ આવી હું મને ખબર હવે સારું હવે હે ને તમે અંદર જોડે રહ્યો ને સવારમાં મારી સર્વિસ થઈ જશે ફાઇનલી હે ને આપણે જુઓ 10 વાગી ગયા ને મમ્મી હે ને ચા બની નાખો જુઓ ચા આવી ગયો હે મામલો મેદાને આવ્યો હે એટલે કામ બમ સાઈડમાં મૂકો મામલો મેદાને આવ્યો એ મમ્મી આવા દે ચા લે ને હવે પવન એટલો હવે વાત અને બ્રેક છોટાઈ ગઈ બીજું કાંઈ નથી થયું શું થયું એન્જિનમાં બ્રેક છોટી ગઈ એન્જિનમાં બ્રેક છોટી ગઈ એ રહી ગયું હે કોયલ ઢોરાઈ જશે હું બેનું તો કોયલ ઢોરાઈ વિડીયો નથી પડી જાય હાલે ભાઈબંધ ચા પીવા ચા પીવા હાલે જુવાન ચા અને આ વ્હાઈટ કો કા પકડે વ્હાઈટ કી નો વ્હાઈટ કો બોલો આજકાલ વિડીયો બનાવતા એટલે તું ગદ્દારી કરી જો ભાઈ કો એને દઈ પછી આ વ્હાઈટ કી ને મને આપી હતી એ જુવાન ચા પી લ્યો હવે હે ને જો ચા પી લેવી અમારા ભૈકા ભાઈને હે ને એન્જિન છોટી ગયું તો એન્જિનમાં બ્રેક છોટી ગઈ હતી એટલે સ્લેપ મારી ગયા થોડી કાંઈ વાંધો નહીં હાઈવે સ્લેપ જોવા માટે હે ને સબસ્ક્રાઈબ અને શેર લાઈક કરી નાખજો હવે મળશું એક નવા વ્લોગ સાથે